5 મારા માવા આપી દેજે ને ભાઈ, અને એક પાર્લે બિસ્કિટ લઈ લે. એટલે કેમ ટી કાકા હમણાં દેખાતા નથી રે? કાંઈ નહીં જોની, મારી હાળે ભાગી જીતી હતી, એની બધી ધોડા ધોડીમાં હતા બાપા. હારી જડતી જ ન બોલ. હારું હાલ લખી નાખજો બાપુ. બાપુ એ ભાઈ, મારો એક ભીનો ને 3 પાર્સલ આપ દે તો. લો ભીનો. કેટલા છે મારા ડાયરીમાં જોઈ લે તો. 1480. 1480 એના ભાઈ. અરે આમાં જે છે હું મારા ઘરના થોડો કઈ લખું આમાં. એક તો તમારે બાકીમાં લઈ જાઉં, પૈસા દેવો તો તમને ઘા વાગે જતા પૈસા તમને. નીતિ ના લખો, નીતિ ના લખો, ભગવાનનો ડર રાખો. કાંઈક આમ ને આમ કરશો ને તો છે ને તમારા છોકરાના હાથ છે ને આમ તમારી તાળીમાં આવશે, જીવડા પડશે જીવડા. વાહ વાહ, શું કરો? મને આ ખબર જ હતી, એટલે જ તે છે ને હું પહેલેથી મારો બધો હિસાબ છે ને આ હિસાબ એપમાં રાખું જ છું. ઈ વળી કયું કાકા? અરે હિસાબો એપ, એમાં ફક્ત 4 સ્ટેપમાં છે ને તમારા બધા ખર્ચની એન્ટ્રી છે ને એકદમ ઈઝીલી થઈ જાય. હા, કેમ કે આમાં ઘર ખર્ચથી લઈને કોઈ પણ પ્રકારના ખર્ચાઓ, જેમ કે આવક જાવકના પણ તમે હિસાબો છે ને ચોખ્ખા રાખી શકો છો. હું તારો ડોહો મહિને કેટલા વાપરી જતો, કાંઈ હિસાબ જ ન રાખતો, પણ હવે બધો હિસાબ છે ને હું હિસાબો એપમાં રાખું છું. જો તારે પણ ડાઉનલોડ કરવું હોય ને તો કોમેન્ટ બોક્સમાં છે ને લિંક કોમેન્ટ કરીને એટલે ઓટોમેટિક લિંક તારા છે ને DM માં આવી જાય. એ તને કહું નોળિયા, હવે છે ને ગામના ગાળિયા કરવાનું બંધ કર, કેમ કે હવે છે ને હિસાબો એપ આવી જ ગયું છે, અમને બધી ખબર પડે. હા, ને હું તો તને એમ જ કહું કે આ હિસાબો એપ છે ને બધા પાસે હોવું જ જોઈએ, તો તમને ખબર પડે કેટલા પૈસા આવે છે ને કેટલા પૈસા જાય છે. હે તું ભાઈ દૂધની થેલી આપી દે ને મને હું ઘર ભેગો થાવ.